નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ જિલ્લામાં ગરમીએ 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો। ગુરુવારે તાપમાન 45 ડિગ્રી નોંધાયું। ઓરેન્જ એલર્ટ વચ્ચે સમગ્ર આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમી વરસી રહી છે અને ગરમીએ પાછલા 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। વર્ષ 2016માં તારીખ 19મી મેના રોજ મહત્તમ તાપમાનનો 44.7 ડિગ્રી સેલ્સિયસ સુધી ઊંચે ગયો હતો। ગત વર્ષે એટલે કે વર્ષ 2023માં 12મી મેના રોજ વર્ષનું સૌથી ઊંચું તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। જો કે ચાલુ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે અને ગત તારીખ 23મી મેના રોજ મહત્તમ તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો। છેલ્લા એક સપ્તાહથી આણંદ જિલ્લામાં વરસી રહેલી કાળઝાળ ગરમીથી નાગરિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। જિલ્લાવાસીઓ હીટ સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે। જિલ્લામાં હીટ વેવને લઈ આરોગ્ય તંત્ર સાબદું બન્યું છે। આણંદ સિવિલ હોસ્પિટલની સાથે સાથે પેટલાદની સિવિલ હોસ્પિટલ ખાતે પણ 20 બેડ ધરાવતા ઇમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં ગરમીથી અસરગ્રસ્ત દર્દીઓ માટે આઈસીયુ સહિત બેડની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શુક્રવારે બપોરે મહત્તમ તાપમાનનો પારો 43.5 ડિગ્રી સેલ્સિયસ રહેવા પામ્યો હતો। જો કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ જનરેટ થતાં અને પવનની ગતિમાં વધારો થતાં આગામી તારીખ 27મી પછી સમગ્ર ગુજરાત સહિત આણંદ જિલ્લામાં પણ કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ઓરેન્જ એલર્ટ વચ્ચે આણંદ જિલ્લામાં વિતેલા 2 દિવસો દરમિયાન હીટ સ્ટ્રોકના કુલ 4 કેસ નોંધાયા છે, જેમાં ગુરુવારે 45 ડિગ્રી તાપમાન વચ્ચે 3 હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા હતા, જ્યારે શુક્રવારે હીટ સ્ટ્રોકનો 1 કેસ નોંધાયો હતો। આમ મે માસ દરમિયાન હીટ સ્ટ્રોકના કુલ 8 કેસ આણંદ જિલ્લામાં નોંધાયા હોવાનું જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જણાવાયું છે। આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના ડૉક્ટર એસબી યાદવના જણાવ્યા મુજબ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે છેલ્લા કેટલાય વર્ષોથી મહત્તમ તાપમાનમાં 1.5 થી 2 ડિગ્રીનો વધારો થયો છે। સામાન્ય રીતે માર્ચ મહિનાથી ઉનાળાનો પ્રારંભ થાય ને મે માસમાં ગુજરાતમાં સૌથી વધુ ગરમી પડે છે। આણંદ જિલ્લામાં સરેરાશ 40થી 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે છે, પરંતુ ચાલુ વર્ષે સતત 4 દિવસ સુધી 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું છે, જે ભયજનક કહેવાય। સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે ગરમીનો પારો નીચો જઈ શકે છે। જો કે અવારનવાર વર્ષોમાં ક્લાઇમેટ ચેન્જની અસર વચ્ચે મહત્તમ તાપમાન કેટલું ઊંચું જશે તે કહેવું મુશ્કેલ છે। આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ છીએ।